નિદાન અમે નથી કરવાના, પરંતુ એમને નિઃશુલ્ક મફત દવાઓની પણ જોગવાઈ આ કેમ્પની અંદર આપણે કરી રહ્યા છીએ. આવા આ સુંદર અને ભવ્ય સમારોહની અંદર આજે લાયન્સ ક્લબ ઓફ નડિયાદ એના પ્રેસિડેન્ટ ભાઈ શ્રી સંજયભાઈ રામી ઉભા થશે. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ. આજે સોનામાં સુગંધ એ વળે છે કે વડોદરાથી અમારા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એના ડિસ્ટ્રિક્ટ ગવર્નર મુરબ્બી અશોકભાઈ જૈન જેઓ શ્રી સમગ્ર ડિસ્ટ્રિક્ટનું સંચાલન કરે છે તેઓ શ્રી પણ ઉપસ્થિત છે. તેમને પણ હૃદયના આવકારું છું, હૃદયના ઉમળકાથી. ત્યાર પછી અમારા બીજા વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અત્રે ઉપસ્થિત છે જેઓ શ્રી હરીશભાઈ દેસાઈ, એમને પણ હૃદયના ઉમળકાથી આવકારું છું. અમારા નડિયાદના 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર મુરબ્બી તેઓશ્રી પણ હાજર છે, હસમુખભાઈ, એમને પણ આવકારું છું. આનંદ તો એ વાતનો છે કે અમારા સૌના મિત્ર રાજેન્દ્રભાઈ પટેલ જે યુકે થી, લંડન થી આપણે ત્યાં પધાર્યા છે અને લાયન્સ ક્લબ ઓફ સડબરી એની અંદર તેઓ શ્રી વિશિષ્ટ સેવાઓ આપી રહ્યા છે, એમને પણ આપણે આવકારીએ છીએ. અમારા લાયન્સ ક્લબ નડિયાદના અને ડિસ્ટ્રિક્ટના સેક્રેટરી લાયન જેડી પટેલ, એમને પણ હું આવકારું છું. આ કેમ્પના કોઓર્ડિનેટર તરીકે મને જે પ્રમુખશ્રીએ કામગીરી સોંપી છે, એટલે કોઓર્ડિનેટર તરીકે પણ મને આનંદ એ વાત છે કે આજે બીજી વખત આ કેમ્પસમાં આવી અને આ આયોજનની અંદર સહભાગી થયો છું. હું પોતે કોઓર્ડિનેટર અને રિજન ચેરમેન છું. ત્યાર પછી અમારા જોઈન્ટ ચેરમેન કે જેઓ શ્રી 4 ક્લબો સંભાળે છે એવા લાયન ધર્મેન્દ્ર શાહને પણ હું આવકારું છું. જેમની રાહબરી હેઠળ અને જેમની સંમતિ મેળવીને મેં આ કાર્યક્રમનું આયોજન કર્યું, એમને આપણે ભૂલી ના શકીએ. આ કેમ્પની અંદર મને યાદ છે ત્યાં સુધી મુરબ્બી બંસી કાકા કે જેઓ શ્રી ની સાથે વર્ષો સુધી અમને એક આચાર્ય તરીકે કામ કરવાનો એક મોકો મળેલો અને મુરબ્બી બંસીભાઈ અઠવાડિયાની અંદર 2 દિવસ નડિયાદ મુકામે જ્યારે પધારે અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની અંદર જ્યારે અમે બધા સાથે ચા પીએ ત્યારે એક પ્રકારનો જે આનંદ અમે અનુભવતા હતા અને એવો જ આનંદ વર્ષો પછી એમના સુપુત્ર ભાઈ શ્રી જયેશભાઈ પટેલ આ શાળાના પ્રિન્સિપાલ છે અને સેવા મંડળ માસણા મારૈયા, આ તમે જે કેમ્પસ જોઈ શકો છો, મુરબ્બી કાકા, મુરબ્બી એમના મતલબ જયેશભાઈના મમ્મી અને એમના ફેમિલીએ જે કોઈ પ્રયત્નો કરીને આ આશ્રમ શાળા ઊભી કરી છે. અમારા આ બધા મિત્રો આ જોઈને ખરેખર ખુશખુશાલ છે અને બધા જ મહેમાનોએ આ જગ્યાને વખાણી છે અને ખરેખર આનંદના ઉમળકાથી આ બધા જ મહેમાનોને આવકારું છું. સાથે સાથે ગામમાંથી પધારેલા ભાઈ બહેનો, મારા વાલા ભાઈ બહેનો અને આ સ્ટાફ કે જેણે ખડે પગે રહીને
સતત અહીંયા કામગીરી બજાવી છે એ બધાને હું આવકારું છું. કદાચ કોઈ વ્યક્તિ મારાથી ભૂલમાં રહી ગઈ હોય, મારા મંત્રી પરમાર એ પણ અત્યારે ઉપસ્થિત છે, એમને પણ આવકારું છું. આ કાર્યક્રમનું જે આખું આયોજન છે અને આપણે પ્રોગ્રામ ચેરમેન ડોક્ટર હર્ષદભાઈ કામલે એમને બનાવ્યા છે. એ કામલે એમડી થયેલા ડોક્ટર છે, એ આ પ્રોગ્રામના આખા અમારા ચેરમેન છે. સાહેબ અમારા ભૂતપૂર્વ સેક્રેટરી અને ભરતભાઈ સોની પણ આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આવકારું છું. અમારા કારોબારી સભ્ય ભાઈ શ્રી અલ્પેશભાઈ પટેલ એ પણ નડિયાદથી બધા પણ આવકારું છું. અને બાકીના આ ગામની અંદરથી પ્રવીણસિંહ ઝાલા પૂર્વ સભ્યશ્રી છે, પૂર્વ સરપંચશ્રી છે, એમને પણ આવકારું છું. ત્યાર પછી એમની સાથે બીજા એક ભાઈ છે, એમને પણ આવકારું છું. કિકાભાઈ એમને પણ આવકારું છું. અને તાલુકા પંચાયતના સભ્ય છું. આ સૌને આવકારતા આનંદ અનુભવું છું. અને હવે અમારા પ્રમુખશ્રીને વિનંતી કરું કે તેઓ શ્રી આવકારે. જય મહારાજ. અમે નડિયાદના છે એટલે અમારા મનમાં પેલા જય મહારાજ બોલવું જરૂરી છે. અમારી ભૂમિ જય મહારાજની છે એટલે તો મસ્ત સ્ટેજ ઉપર બિરાજમાન અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોકભાઈ તથા ફર્સ્ટ પીડીજી હરીશભાઈ દેસાઈ તથા પીડીજી હસમુખભાઈ સાહેબ તથા આરસી મહેશભાઈ જોશી તથા જેડસી ધર્મેન્દ્રભાઈ તથા પ્રોગ્રામ ચેરમેન ડોક્ટર કામલે સાહેબ તથા ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી જેડી પટેલ તથા અમારા મંત્રી શ્રી મનુભાઈ તથા અમારા લાયન મિત્રો ભરતભાઈ તથા અલ્પેશભાઈ સર્વે હાજર રહ્યા તે બદલ તેમને હું દિલથી ઉમળકાભેર અને અમારા ક્લબ સ્કૂલના રંગુ દৌડ મંડળના પ્રિન્સિપાલ જયેશભાઈ તથા પ્રવીણભાઈ તથા યુકે થી જે ખાસ અમારા માન સન્માન માટે અમે બોલાયા છે એમને કે જેવા રાજેન્દ્રભાઈ યુકે લાયન્સ ક્લબની અંદર સરકારની અંદર વ્યસ્ત સંપૂર્ણ કામ કરી રહ્યા છે સેવાનું. રીતે અહીંયા ગામના હમણાં જે ગીતાજી કાવેરી અને પ્રવીણસિંહભાઈ તથા વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો દરેકને હું દિલથી આવકારું છું, જેમણે આ પ્રોગ્રામ માટે બહુ મહેનત કરી. મહેશ કાકા એમણે મને કીધું કે આપણે ગમે તે થાય, નડિયાદની અંદર કેવું છે કે દરેક વ્યવસ્થા ફ્રીમાં મળે છે, હોસ્પિટલો બી એટલી છે, પણ અમારો ધ્યેય એવો હતો કે ઇન્ટિરિયર ગ્રામમાં જઈએ કે જેથી જે અમે સેવા કરીએ તો એને અમને સેવાનો લાભનું વળતર મળે. તો એમનો પહેલેથી આગ્રહ હતો આપણે ઇન્ટિરિયર ગામમાં કામ કરીએ, તો એની ઈચ્છા પૂરી કરવા માટે એમણે પોતે બી એક આયોજન કર્યું. જયેશભાઈ જોડે વાત થઈ અને જયેશભાઈ બી સુંદર સાથ સપોર્ટ કરી કીધું કે તમે કરો, અહીંયા અમારે જરૂરત છે. તો એમના માન અને સન્માનના કારણે જ અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થીઓને આવકારું છું અને ગામજનોને વિનંતી કરું છું કે અહીંયા જે બી આજે સેવાઓ તમને મળવાની છે મેડિકલ ક્ષેત્રે, તે દરેક સેવાનો ખૂબ સુંદરતાથી તમે લાભ લો અને જે બી દવાઓ મળશે ફ્રીમાં મળવાની છે તો એનો બી લાભ લેજો. અને તમને કોઈ બી તકલીફ સામાન્ય કે મોટી હશે તો એ લોકો તમને ત્યાં લઈ જશે અને પાછા મૂકી બી જશે. તો બહુ સુંદર આજનું આયોજન છે, તો તેનો લાભ લેવા માટે મારી નમ્ર વિનંતી છે. અસ્તુ. સ્થાન દેવતા સંતરામ મહારાજ હોય અને સંતરામ મહારાજ એટલે અવધૂત પણ દત્તાત્રેયનો પરંપરા જે કહેવાય એની પરંપરાના સંત દત્તાત્રેય અને અમારી સંસ્થાનું જે નામ છે રંગ અવધૂત એ પણ દત્તાત્રેયની અવધૂત પરંપરાના સંત. એટલે આજે એક સંયોગ છે અને સંયોગથી આજે સહયોગના કારણે
આ સર્વરોગ નિદાન કેમ્પ થઈ રહ્યો છે. નડિયાદની લાયન્સ ક્લબ અને અહીં સ્થાનિક રંગઅવધૂત સેવા મંડળ અને સાથે સાથે ધીરજ હોસ્પિટલ બધું જ મળીને આ સરસ મજાનો સર્વરોગ નિદાન કેમ્પ જ્યારે અહીંયા યોજાઈ રહ્યો છે ત્યારે આ પ્રસંગે આપણા આંગણે વધારે લાયન્સ ક્લબ, ધીરજ હોસ્પિટલ, આસપાસના ગામના આગેવાન, ગામના સૌ નાગરિકો, બાળકો, સ્ટાફ મિત્રો તમામનું આ પ્રસંગે સ્વાગત છે. ટૂંકમાં ખાલી એક વાત કરી દઉં કે રંગઅવધૂત સેવા મંડળનું જે કેમ્પસ છે એ શાળા અને હોસ્ટેલની પ્રવૃત્તિ તો કરે જ છે, પણ સાથે સાથે અમારો એક કાયમનો એક ધ્યેય મંત્ર રહ્યો છે કે કોઈ પણ ધાર્મિક કામ હોય, સામાજિક કામ હોય, કોઈ સેવાનું કામ હોય તો અમારા દરવાજા કાયમ માટે ઉઘાડા જ હોય છે. આ બહુ શાળાની સ્થાપના સમયથી, આ મંડળની સ્થાપના સમયથી આ એક ધ્યેય વાક્ય જેવું રહ્યું છે કે સેવાના કામમાં કદી ના પાડવી નહીં, પણ સહયોગ કરવો એ અમારા શાળાનો મંત્ર છે. એ મંત્ર અંતર્ગત જે પણ કામગીરી કરવાની થાય, જ્યાં પણ સહાયરૂપ થવાનું થાય, મદદરૂપ બનવાનું થાય તો અમે કાયમ અમારા તરફથી અમારા દ્વાર ખુલ્લા હોય છે. અમારી કાયમ એના માટેની તૈયારી અને તત્પરતા હોય છે. આ મંડળમાં ફરીથી આપ સૌ અહીંયા પધાર્યા અને અમને આ સેવા કરવાનો મોકો મળ્યો. તમે બધા આપણે બધા દૂરથી આવ્યા, અમારા ગામની, મારા આજુબાજુના ગામના વિસ્તારની ચિંતા કરી, અમારા બાળકોની ચિંતા કરી અને આટલા બધા જાતના ડોક્ટર સાહેબો આપણા ત્યાં આજે પધારશે. તમને બધાને ખબર છે કે આપણે આ રીતના દર્દમાં જો આપણે અહીંયાથી અમદાવાદ બતાવવા જઈએ, નડિયાદ જઈએ, અમારો મોટા ભાગે અમદાવાદનો વ્યવહાર છે સાહેબ, નડિયાદનો ઓછો, જિલ્લો નડિયાદ પણ વ્યવહાર બધો અમદાવાદ. તો આપણે જઈએ છીએ તો લગભગ 2,500 રૂપિયાનો ખર્ચ થાય. કારણ કે આ ડોક્ટર સાહેબો ભણ્યા એટલું બધું હોય છે કે આપણને મળે એક્ઝામ દીવાનો 1,000 રૂપિયા થઈ ગયા મિનિમમ. એનાથી ઉપર તો બીજા અનલિમિટેડ હોય છે, પણ આપણને કામ મળ્યા એટલે આપણે 20,000 ની નોટ ખીચામાંથી 2,500 નીકાળવાની, 2,000 ની તો મોદી સાહેબે રદ કરી દીધી, પણ 500 ની 2,000 રાખવાની ખીચામાં. અને પછી એ કંઈક લખી આપે એ લઈને મેડિકલ સ્ટોરે જઈએ એટલે બીજા મિનિમમ 500 ત્યાંથી વધારે થાય ખરા. એટલે 1,500 રૂપિયાથી 2,000 રૂપિયાનું કામ આજે એ લોકો આપણા ત્યાં સામેથી આવ્યા છે, આપણે ત્યાં મફતમાં થવાનું. એ ત્યાં લાયન્સ ક્લબ, ધીરજ હોસ્પિટલ અને એના પુણ્ય પ્રતાપે એમની કામગીરીથી આપણા વિસ્તારને આપણને જ્યારે આ લાભ મળી રહ્યો છે ત્યારે સાહેબ તમે બધા પધાર્યા, ખૂબ સરસ, અમે આનંદિત છીએ અને આપનું ફરીથી સ્વાગત કરું. આપે સરસ માહિતી શાળાની રજૂ કરી છે. હવે સોનબરી લાયન્સ ક્લબ તરફથી એમને પણ આવકાર કરવો છે. રાજુભાઈને વિનંતી કરું કે તેઓશ્રી પણ આવે, કારણ કે આ બધી અમારી સહયોગી સંસ્થાઓ છે અને સહયોગી સંસ્થાઓ જ્યારે તમને આવકારે ત્યારે વિશેષ આનંદ થાય. રાજુભાઈને પણ વિનંતી કરું કે તેઓશ્રી પણ તમને સૌને આવો. મારો પરિચય પહેલા કરાવું. છોકરાઓ અહીંયા બધા આવેલા છે. હું 50 વર્ષથી ઇંગ્લેન્ડમાં રહું છું. કેટલા 50 વર્ષ. આજે ઇન્ડિયાને આઝાદ થઈ મારું એવું માન છે 80 વર્ષ થયા. જે છોકરાઓને ખબર પડે એટલા માટે હું થોડું લેક્ચર આપી રહ્યો છું. રાઈટ, કે આજે 80 વર્ષથી ઇન્ડિયા આઝાદ છે. 50 વર્ષથી મારો લાઈફ હું લંડનમાં રહું છું. લંડનનું એ જે દેશ છે એ જે પહેલા અંગ્રેજોના નીચે ઇન્ડિયા હતું. હવે મારે કહેવાનો પોઈન્ટ તમે લોકોને એ છે કે ઇન્ડિયા હવે ઇન્ડિયા બહુ આગળ આવી રહ્યું છે.
ને આ છોકરાઓ આપણા છે, તમને બધાને ચાન્સ મળશે દુનિયામાં બધે જવાનો, રાઈટ? જો તમે એજ્યુકેશન લેશો તો દુનિયામાં બધાને જરૂર છે. તો મારી કહેવાનો પોઈન્ટ એક જ છે કે તમે જે એજ્યુકેશન લઈ રહ્યા છો એ બહુ મહત્વનું છે. ને અહીંયા આગળ મારે તમારા પ્રિન્સિપલ સાહેબ જોડે વાત થયેલી છે ને એમને જે રીતે તમને એક વસ્તુ એમને સખત મને પ્રોપર રીતે સમજાયા છે કે અમે બધી જાતના માણસોને ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ. એવું નથી કે કોઈ 90% લાવે તો એને પહેલો તક આપે ને કોઈ 5% લાવે તો એને તક નથી આપતા. તો એ બહુ સારી વસ્તુ છે કે બધાને તક મળે છે. તમે છોકરાઓ અત્યારના જો શાંતિથી ભણશો વ્યવસ્થિત તો આખી દુનિયા તમારા માટે ઓપન છે. તો આજે આ ઓપોર્ચ્યુનિટી આ મળી છે કે જેથી કરીને આટલા વડીલો અહીંયા આવેલા છે જે તમને શીખવા માટે ચાન્સ આપી રહ્યા છે. તો મારી ઈચ્છા તમને લોકોની એક જ છે કે ઇન્ડિયાનો ટાઈમ આવી રહ્યો છે, તમે બધા મહેનત કરો, સારું ભણો તો ઓટોમેટિક ઓપોર્ચ્યુનિટી તમને મળવાની, એ મારી પ્રેડિક્શન છે. તો એક જ વસ્તુ છે, ઓપોર્ચ્યુનિટી આપવા માટે પ્રિન્સિપલ સાહેબ કેવા રેડી છે અહીંયા તમને ભણાવવા માટે. તો ગુડ લક. એટલું નાખ્યું, બીજું તો બધું સ્વાગત તો બધાએ કરી લીધું છે. તો બીજું તો હું કંઈ જાજુ કહેવા માંગતો નથી. પણ તમારે યંગસ્ટરોને મારે એટલું જ કહેવું છે કે હવે ઇન્ડિયાનો ટાઈમ આવી રહ્યો છે. નેક્સ્ટ 50 વર્ષમાં ઇન્ડિયા દુનિયાનો નંબર 1 કન્ટ્રી થઈ જશે, એમાં કોઈ સવાલ નહીં કરે. તો તમારા માટે એજ્યુકેશન એ બહુ મોટી વસ્તુ છે. એ તક અત્યારના આપણા પ્રિન્સિપલ સાહેબ કે આ કામના આપી રહ્યા છે, તો એનો લાભ ઉઠાવો. થેન્ક યુ. આપણે તાળીઓના ગણરાથી વધાવી લઈએ. હાલમાં અમારા વાઇસ પ્રેસિડેન્ટ જેઓ શ્રી ગાંધી સાહેબના નામે ઓળખાય છે, અમે એમને ગાંધીજી કહીએ, અમારો મિત્ર છે, પણ એમને પણ આવકારું છું. ગોરધનભાઈ પ્રજાપતિ આ અમારા ભૂતપૂર્વ પ્રમુખ, ભૂતપૂર્વ આરસી, ભૂતપૂર્વ જેસી, આ બધું જ અમારું આ છે. એવા ગોરધનભાઈને હું આવકારું છું. હવે પ્રમુખજીને વિનંતી કરું કે માનનીય બીજી સાહેબનું તેઓ શ્રી સ્વાગત કરે.
નડિયાદના 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીમતી હસમુખભાઈને વિનંતી કરું કે તેઓ શ્રી આપણને માર્ગદર્શન આપે. પ્રેસિડેન્ટ સંજયભાઈ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોકભાઈ, Vice President હરીશભાઈ, dignitaries on the dais અને મારા સ્ટુડન્ટ્સ, કામના પરિવારના સૌ સભ્યોનો, આજે આ કેમ્પ તમારા માટે સ્પેશિયલ રાખવામાં આવ્યો છે, જેનાથી લાયન્સ જે સર્વિસમાં માને છે, બધાને હેલ્પ કરવા માગે છે, તો આ કેમ્પથી એક નવી આ એરિયામાં અમે પહેલી વાર આવ્યા છે, પણ એટલે તમારા માટે સારી સગવડ લઈને આવ્યા છે કે એનો લાભ તમે લઈ શકો. જિંદગીભર તમને અમારો ક્લબની અથવા લાયન્સ જે કામ કરે છે એનો ખ્યાલ આવે અને જતે દિવસે જ્યારે તમે લોકો બધા તમારામાંથી કોઈ બી મોટા થાય તો અમારી સાથે લાયન્સમાં જોઈન થાવ અથવા અહીંયા પ્રેઝન્ટ છે એ બી આ એક્ટિવિટી જોઈને સાથે કરશો. તો આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ કે તમે એનો લાભ સારામાં સારી રીતે લઈશો અને જયેશભાઈને ખાસ કે તમે અમારા માટે આ સગવડ કરી એનો થેન્ક યુ. થેન્ક યુ પીડીજી સાહેબ. વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર 1 કે જો અતિસાર બીજી થઈ રહ્યા છે એમને ઉમરમાંથી આપણે આવકારી અને એમને વિનંતી કરું કે તેઓ શ્રી ઉદ્બોધન હરેશભાઈ. નડિયાદના પ્રમુખ સુરભી લાંબી સાહેબ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર એના સરપંચ સાહેબ, અમારા વડીલ એવા માર્ગદર્શન આપનારા એવા પીડી લાયન હસમુખભાઈ, સ્ટેટ પરના મહાનુભાવો અને શાળાના વાળા બાળકો અને વડીલ બંધુ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આજે જયેશભાઈના જે પટાંગણમાં અમે આવ્યા છે, ખરેખર આવીને હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છું, ખરેખર એવો આનંદ થયો કે આવી જગ્યામાં આવી વસ્તુ થઈ રહી હોય, લાયન્સ ક્લબ દ્વારા એક સેવાયું કાર્ય કરવામાં આવતું હોય તો ખરેખર અમારા માટે ગર્વની વાત છે. અને જે આજે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે તેમાં અમારા ઉત્સાહી એવા વિજય સાહેબે ગયભાઈ જોશીને કેમ થાય ખરેખર ગયભાઈ આપે જે આ ગોઠવણ કરી છે એ ખરેખર આવકારદાયક છે અને ગામના તમામ ભાઈઓ બહેનો અને બાળકોનો લાભ લે એવી અમારી ખૂબ જોઈશું. જય હિન્દ, જય હિન્દ. હવે એવી વ્યક્તિને રજૂ કરવા જઈ રહ્યો છું કે જેમની રાહબરી હેઠળ સમગ્ર વર્ષ અમે એમનો પડછાયો બનીને રહેવાના છીએ અને એમના માર્ગદર્શનથી રિયલી ફ્રેન્ડ ફિલોસોફર એન્ડ ગાઈડ આવા 200 દેશોની અંદર લાયન્સ ક્લબ ચાલે છે અને 200 દેશોની અંદર જ્યારે લાયન્સ ક્લબ ચાલતી હોય 15 લાખ વ્યક્તિઓ જ્યારે લાયન્સ ક્લબની અંદર જોડાયેલા હોય અને એમાં અમારી આ ડિસ્ટ્રિક્ટ 32 F1 એના ડિસ્ટ્રિક્ટ ગવર્નર થવું એક મહત્વનું એટલા માટે ગણાય છે કે એના ડિસ્ટ્રિક્ટ ગવર્નર થવા માટે કેટલાય મિત્રો વર્ષોથી રાહ જોતા. જે રીતે અમારા હરીશભાઈ અતિસાર થવાના આ વર્ષે એવા જેમની સૌથી પહેલી મેષ રાશિ છે અલઈ, આપણી રાશિઓમાં જેનો પહેલો નંબર આવે એવા અશોકભાઈને વિનંતી કરું છું કે તેઓ શ્રી આપણે તાળીઓના ગૌરવથી એમને વધાવી દઈએ અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રીને અને એમનું હવે ઉદ્બોધન આપણે શાંતિથી સાંભળીએ. અશોકભાઈ જય. થેન્ક યુ. माता की भारत माता की वंदे वंदे. રંગ અવધૂત મહારાજની કૃપા અને સંતરામ મહારાજની નડિયાદની બાજુમાં આવેલી આ જગ્યા એટલી સુંદર જગ્યા
પર આ સુંદર મેડિકલ કેમ્પ યોજ્યો એ નડિયાદ ક્લબ ના પ્રમુખ શ્રી સંજયભાઈ રામી. આજે મારી સાથે જે આવનારની સુકાન સંભાળવાના છે એવા વાઇસ ગવર્નર હર્ષદભાઈ, હરીશભાઈ દેસાઈ, પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જે અમારામાં સિનિયર મોસ્ટ છે એવા અમારા હર્ષદભાઈ, આ શાળાને ખૂબ સુંદર જે યોજનાબદ્ધ ચલાવી રહ્યા છે એવા અમારા જયેશભાઈ, ખડબરીથી અહીંયા પધારેલા રાજેશભાઈ, મારી કેબિનેટના મિત્રો, લાયન્સ ક્લબના રિજિયન ચેરમેન ઉત્સાહી મહેશભાઈ, ઝોન ચેરમેન ધર્મેશભાઈ, કેબિનેટના સેક્રેટરી, કેબિનેટના અન્ય મિત્રો, ગ્રામ્યજનો અને મારા વાળા બાળકો, એવું કહેવાય છે કે સુખી થવું હોય તો પૈસા કરતા આરોગ્ય સારું હોવું જોઈએ. તમારું હેલ્થ, આરોગ્ય સારામાં સારું હોય તો જ આ બધી વસ્તુઓ તમે આ સંસારમાં ભોગવી શકો. પૈસા પછી આવે, આરોગ્ય પહેલા આવે. આ મને કહેવામાં આવ્યું કે 250 વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાવાસમાં રહે છે. આ છાત્રાવાસ જોઈને મને અતિ આનંદ થયો, કારણ કે ભારત ગામડાઓમાં વસે છે એ બધા કહે છે, પણ આજે ખરેખર આપણે જોયું કે નાના નાના ગામડામાંથી આ વિદ્યાર્થીઓ અહીંયા આવીને રહે છે અને બીજા પણ અહીંયા ભણવા આવે છે. 500 ઉપરાંતના વિદ્યાર્થીઓ અહીંયા સ્કૂલમાં ભણે છે. આ બધા વિદ્યાર્થીઓ આજે વિદ્યાર્થી છે, કાલે આપણો દેશનો ભવિષ્ય છે. હું વાત કરું અબ્દુલ કલામની. અબ્દુલ કલામ એક નાનકડી સ્કૂલમાં ભણતા હતા, આપણા જેવી આવી, અને એમાંથી એમને આગળ વધીને ભારતના મુખ્ય વૈજ્ઞાનિક તરીકે ભારતનું નામ રોશન કર્યું. જો એમને આ બધી મિલિટરીની ટેકનોલોજી, જેમાં મિસાઇલ છે, એ બધી ના વસાઈ હોત, એનો વિકાસ ના કર્યો હોત, તો આપણા મિત્રો પણ આપણા જે મિત્રો કહેવાતા હોય એ દુશ્મનમાં ફેરવાઈ જાય, અને દુશ્મનો આપણાથી ડરે અને કંટ્રોલમાં રહે.
એવા અબ્દુલ કલામ જ્યારે આટલી નાની શાળામાંથી શિક્ષણ લઈને આટલા આગળ વધી શકતા હોય તો આ મારા વિદ્યાર્થીઓ જેને હું જોઈ રહ્યો છું 1 થી 12 કક્ષાના આ વિદ્યાર્થીઓ આવતીકાલના અબ્દુલ કલામ બની શકે? હા કે નામાં જવાબ આપો. બની શકે? કોને કોને અબ્દુલ કલામ બનવું છે? હાથ ઊંચા કરો. દેશનું નામ રોશન ઊંચું કરવા માટે અબ્દુલ કલામ જેવા બનવાની જરૂર છે. એ કોણ બને? બોલો, હાથ ઊંચું કરો. યાર બધા અચ્છા હાથ ઊંચો કરો. આ લોકોને હું પૂછવા માંગુ છું કે તમે શું ખરેખર આ શિક્ષા લો છો અને તમારા મગજ આજનો વિદ્યાર્થી છે ને બહુ એડવાન્સ્ડ વિદ્યાર્થી છે. આપણા શિક્ષકો પણ અહીંયા હાજર છે, ગ્રામ્યજનો પણ હાજર છે. છોકરાઓને એક મોબાઈલ આપો ને તો તમે ના આવડે એટલી સ્પીડ એમની પાસે હોય ને. મોબાઈલ ચલાવતા આવડે કે નહીં? તો જો આટલી બધી હોશિયારી આપણામાં હોય તો દેશ માટે આપણે કંઈક કરવાની, આગળ વધવાની અને આપણા સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખવાની ખૂબ જરૂર છે. ધીરજ હોસ્પિટલ વડોદરાથી આજે અહીંયા આવ્યું છે. આજે બધા બાળકોની અને ગ્રામ્યજનો જે આજુબાજુના 5-10 ગામડાઓ છે, બધા મિત્રો મારા ગામવાસીઓનું કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય. કોઈની આંખમાં પ્રોબ્લેમ હોય, કોઈને કંઈક બીજું પ્રોબ્લેમ હોય, હાર્ટનો પ્રોબ્લેમ હોય, કોઈને કઈ પ્રોબ્લેમ હોય. નાના છોકરાઓમાં વધુમાં વધુ આંખનો પ્રોબ્લેમ હોય. ચશ્મા આવે, ચશ્મા તમે ના પહેરો, નંબર વધી જાય. આ બધું ધ્યાનમાં રાખી જયેશભાઈએ ખૂબ સુંદર અમારી લાયન્સ ક્લબને તક આપી છે અને અમારા હર્ષદભાઈ ખૂબ ઉત્સાહથી આજે આવ્યા છે. એ તો ક્યાંય જતા જ નથી, પણ આજે અહીંયા આવ્યા છે અને આજે તમને મીઠાઈ ખવડાવવાના છે અમારા રાજુભાઈ. આજે તમારી થાળીમાં બુંદીનો લાડુ હશે. આજે આ બધી વસ્તુ અમારા નડિયાદ ક્લબ છે ને, બધા ધુરંધર અમારા લાયન્સના મિત્રો છે. જેટી હોય, સૂર્યકાંતભાઈ હોય કે બીજા બધા હોય, બધા અગાઉ ઘણું બધું કામ કરી ચૂક્યા છે અને સારું એવું માર્ગદર્શન પ્રમુખશ્રીને મળ્યા કરે છે. એટલે જ આ સરસમાં સરસ કામ થાય છે અને અમારી ડિસ્ટ્રિક્ટથી આ મોટામાં મોટી ક્લબ રાજુભાઈ, આ ડિસ્ટ્રિક્ટની જૂનામાં જૂની ક્લબ અને મોટામાં મોટી ક્લબ બહારના વિસ્તારોમાં આવેલી છે. એમાં આજે આપ સહભાગી થયા છો, ખૂબ આનંદની વાત છે. આજે આપણે આરોગ્યનું ચેકિંગ, મેડિકલ ચેકઅપ કરાવવાનું છે. બધા વ્યવસ્થિત રીતે એમાં ભાગ લેવાનું છે, જેથી કરીને આપણને કંઈ પણ રોગ થવાનું હોય એની પણ પહેલા અગાઉ જાણ થઈ જાય. અને અમારા ગામ વિસ્તારના જે
ગ્રામજનો છે એમને વિનંતી કે હજુ ઓછી સંખ્યા છે, તમે ફોન કરીને તમારા ગ્રામ્યજનોને બોલાવો. આટલી સુંદર વ્યવસ્થા ફરી કરવામાં આવી શકતી નથી. અમુક વખતે જ આવું કંઈક કરી શકાય. એટલે તમારા મિત્રોને આ મેડિકલ કેમ્પનો લાભ મળે એને માટે પૂરેપૂરું સહકાર આપી પ્રચાર કરવાનું આપણું પણ કામ છે. લાયન્સ ક્લબ તો કેમ્પ યોજ્યું છે, પણ તેને આગળ વધારવાનું કામ, સફળ બનાવવાનું કામ, જ્યારે તમે એની ધીરજ હોસ્પિટલ ઇઝ વન ઓફ ધ હોસ્પિટલ કે જેની અંદર અદ્યતન સાધનો જે એસએલસીમાં પણ નથી એટલા સાધનો છે. કારણ કે એ ધીરજ હોસ્પિટલ સાથે હું પણ સંકળાયેલો છું અને ખૂબ સુંદર આ હોસ્પિટલની સેવાઓ આજે આપણે મળવાની છે. અમારા બધા જ મિત્રો, જે એટલા બધા મિત્રો 20-25 મિત્રો હું જોઈ રહ્યો છું અહીંયા આવ્યા છે, એ આપણે પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છે. એમને કઈ ચેકઅપ કરાવવાની જરૂર નથી, પણ આપણા માટે સવારનો સમય, રવિવારનો, ઘરે ચાય નાસ્તો છોડીને અહીંયા આવીને આપણી જોડે બેઠા છે, તો આ કેમ્પનો ખૂબ આપણે લાભ લેવો જોઈએ અને આ કેમ્પને ખૂબ સુંદર મજાનું બનાવીએ. અમારા રાજુભાઈ ગત વર્ષના પ્રમુખ અને આ વખતના જોઈન્ટ સેક્રેટરી પણ હાજર આવી ગયા છે, એમને પણ આપણે આવકારીએ છીએ. મિત્રો, પણ તમારી પાસેથી આજે હું પ્રોમિસ લેવા માંગુ છું, બધા વિદ્યાર્થીઓ પાસે હાથ ઊંચું કરીને મને કહેજો, ભણતરમાં શ્રેષ્ઠતા લાવીશું, હા કે ના? આપણું આરોગ્યનું ધ્યાન રાખશું અને આપણે એકબીજાને હેલ્પિંગ એટલે એકબીજાની મદદ કરવાનું આજે વચન આપણે લઈશું. થેન્ક યુ વેરી મચ. સમગ્ર વર્ષ દરમિયાન અમે એમની સાથે કોઓર્ડિનેશન કરી અને આખું વર્ષ અમે સરસ મજાની આવી પ્રવૃત્તિઓ કરી શકીએ. મને આનંદ એવો આત્મો છે મિત્રો કે સતત છેલ્લા 1 મહિનાથી અહીંયા અમે જયેશભાઈના કોઓર્ડિનેશનની અંદર છીએ અને જયેશભાઈએ બહુ સુંદર વ્યવસ્થા એમને પૂરી પાડી. તેઓ શ્રી એક અમારી પ્રી નિયમન આખી કમિટી છે, એના વડોદરા મુકામે સભ્ય છે અને એમના અધ્યક્ષ એ પોતે ત્યાં આગળ એમના જે જજ હોય છે, નિવૃત્ત જજ, તે પોતે અધ્યક્ષ હોય છે અને 4 સભ્યો હોય છે. એટલે અમારી ડિસ્ટ્રિક્ટનું એક આગવું પીછું તેને કહીએ જયેશભાઈ. આમ તો ભારતીય જનતા પાર્ટી સાથે, બીજી સંસ્થાઓ સાથે, પણ શિક્ષણ ક્ષેત્રે તેઓ શ્રી ખૂબ અગ્રેસર છે અને ખૂબ એક્ટિવ છે. એમના એક શિક્ષક કે જેમણે છેલ્લા 10 દિવસથી અમારી સાથે રહીને સતત મારી સાથે ફોન ઉપર કોઈ પણ વસ્તુ હોય તો એ માર્ગદર્શન પણ એમને મેળવ્યું છે. શ્રી હર્ષદભાઈ કામલાને વિનંતી કરું કે તેઓ શ્રી આભાર. હર્ષદભાઈ. લાયન અશોકભાઈ છે, અતિથિ વિશેષ હસમુભાઈ પટેલ,
ડેરીના એ આવ્યા નથી પણ રાષ્ટ્રીય વિજયભાઈ અન્ય મહેમાનો આજે લાયન્સ ક્લબ તરફથી જે ભવ્ય મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે એના માટે આપ જે મહેમાનો આવ્યા છે એના માટે હું ખૂબ લાયન્સ ક્લબ તરફથી આભાર માનું છું. ધીરજ હોસ્પિટલના જે નિષ્ણાતોએ એમનો અમૂલ્ય સમય ફાળવીને આપણે એમના કેમ્પ માટે એમને જે યોગદાન આપ્યું છે આપણે એમના ડોક્ટરોને તથા જેમના જે સ્ટાફ છે એમને પણ આપણે બહુ આભાર માનીએ છીએ. રંગઅવધૂત સેવા મંડળ એમને સંચાલિત જે શાળામાં એમને આપણે કેમ્પ માટે જે જગ્યા ફાળવેલી છે એમના પણ જે અધિકારીઓ છે એમના આપણે બહુ આભાર માનીએ છીએ. જે પણ ઉપસ્થિત રહ્યા છે દર્દીઓ બાળકો એમના પણ આપણે આભાર માનીએ છીએ. કેમ્પનો આપણે પૂરો લાભ લેવા માટે હું આપ સૌને વિનંતી કરું છું. અમારા ક્લબથી જે અમારા પ્રમુખ છે સંજયભાઈ રામી અથવા એમની ટીમ એમને જે ખૂબ મહેનતથી આ કેમ્પનું આયોજન કર્યું છે એટલે હું ક્લબ તરફથી એમનો પણ આભાર માનું છું. આપ સૌ હાજર રહ્યા આપણે એના માટે હું સૌનો આભાર માનું છું. થેન્ક યુ. વર્ષોભાઈ કમલે સાહેબ અને હવે કાર્યક્રમ જ્યારે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે આપણે કેમ્પની અંદર સહભાગી થઈએ અને સહભાગી બનીને આપણે સૌ સમગ્ર લગભગ 1.5 વાગ્યા સુધી આ કેમ્પ ચાલશે. તો એ રીતે તમારો ગ્રામજનોનો સાથ સહકાર મળે, વિદ્યાર્થીઓનો સહકાર મળે એવી અપેક્ષા અને જયેશભાઈ માટે તાળીઓના ગણગણાટ થઈ જાય. જયેશભાઈ આપણને ખૂબ સરસ વ્યવસ્થા કરી આપી છે અને મારા એક ખાસ મિત્ર છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ જયેશભાઈ, થેન્ક યુ. આભાર. આજે તમે બધાએ ખૂબ સુંદર કામગીરી કરી બદલ આપ સૌનો આભાર માનું છું અને ભવિષ્યની અંદર પણ તમારો આ સાથ સહકાર મળી રહે. થેન્ક યુ ઓલ. ખૂબ ખૂબ આભાર બધાનો. આપણું મુખ્ય કામ શિક્ષણનું છે, બરાબર છે, એટલે એની અંદર આપણે રચા પચા રહીએ અને આવા કાર્યક્રમો હ્યુમન બિંગ ના કરીએ. મહેશ કાકા નિવૃત્ત આચાર્ય છે અને હાલ સંચાલક છે. એ મૂળ આપણા શિક્ષણના જ જીવ છે અને પૂર્વ બોર્ડ સભ્ય છે.